નમસ્કાર સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદ સાયબર ક્રાઇમે ગુજસેલ એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ભાવેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે તો આરોપીએ ઈમેલ દ્વારા ધમકી આપી અને અગાઉ પણ પકડાયેલા સૌરભ વિશ્વાસને છોડાવવાની માગણી કરી હતી અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બીકોમ ભણેલો છે અને અગાઉ એરપોર્ટ પર કામ કરી ચૂક્યો છે અને અંગત અદાવત અથવા તો કોઈ મોટી સાજિશના ભાગરૂપે આ કૃત્ય કર્યું હોવાની શંકા સાથે પોલીસ હાલ રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી રહી છે। આજે સમગ્ર વિગત છે તે અમદાવાદની છે। અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। ઈમેલ દ્વારા એરપોર્ટ ઓથોરિટીને ધમકી આપવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસથી સાયબર ક્રાઇમે આરોપીને દબોચી લીધો છે। મોબાઈલના રિસાયકલ બિનમાંથી આ પુરાવા મળ્યા છે અને પુરાવામાં એવું સાબિત થયું છે કે અંગત અદાવતના કારણે આ સાજિશ રચવામાં આવી હતી અને પોલીસને જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને પૂછપરછ હાથ ધરી છે અને કહેવામાં એવું પણ આવી રહ્યું છે કે પોલીસ જે રીતની પૂછપરછ કરી રહી છે તેમાં અન્ય પણ ખુલાસા થઈ શકે તેમ છે। અમદાવાદની આ ઘટના છે। અમદાવાદના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી આપનાર શખ્સ છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ તેની તપાસ કરતી હતી અને છેવટે તે પકડાઈ ચૂક્યો છે અને ભાવેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીએ ઈમેલ દ્વારા ધમકી આપી છે અને અગાઉ પણ પકડાયેલા સૌરભ વિશ્વાસને છોડાવવાની માગણી કરી હતી અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બીકોમ પણ ભણેલો છે। બીકોમ ભણેલો છે છતાં પણ આવી જો ઘટના સામે આવે તે બહુ આશ્ચર્યજનક કહી શકાય કારણ કે ભણેલા ગણેલા હોવા છતાં પણ આવી ઘટનાને અંજામ આપતા હોય તો એક આપણને સવાલ એ પણ ઊભો થાય કે ભણેલા ગણેલા હોવા છતાં પણ આવું કૃત્ય કરે એ પણ એક શરમજનક કહી શકાય। આરોપી બીકોમ ભણેલો છે અને અગાઉ પણ એરપોર્ટ પર કામ કરી ચૂક્યો છે અને જાણવા એવું પણ મળ્યું છે કે અંગત અદાવત રાખીને આ સાજિશ રચવામાં આવી હતી અને તેને લઈને પોલીસને જાણ થઈ અને પોલીસે તપાસ કરીને આરોપીને પકડી પાડ્યો છે। તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય। સ્મિત, જણાવશો કે આખી આ જે સ્ટોરી છે હવે અમદાવાદને વારંવાર એવી ધમકી મળતી રહે છે કે બોમ્બથી ઉડાવી દેવામાં આવશે, શાળા પણ ઘણી એવી હોય છે કે તેને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવે છે, પણ આખરે આ વખતે પોલીસને આ જે ઈમેલ મળ્યો છે અને તેને લઈને ભાવેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે તેની પૂછપરછ પણ કરી છે, તો અન્ય કોઈ વાત બહાર આવી છે પૂછપરછમાં? जी भूमि बात करिए तो गई काले जे साइबर क्राइमना डीसीपी जे लवीना सिंह तेमना द्वारा जे ते आखुं संयुक्त ऑपरेशन जे करवामां आव्युं हतुं जे भावेश समृद्धि पटेल छे तेमनी धरपकड़ करवामां आवी हती। तेओ द्वारा जे छे ते ईमेल मार्फते जे छे ते गुजसेल एरपोर्ट अने जे तेनी एरपोर्ट शाळाओ जे छे तेने बोम्बथी उडावવાની ધમકી જે છે તે 25 એપ્રિલના રોજ 2026ના રોજ જે આપવામાં આવી હતી અને ત્યારબાદ જે ગણતરીના દિવસો છે તેની અંદર જે છે તેની ધરપકડ ગઈકાલે કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ હજી પણ જે છે તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આજે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે 7 દિવસના। ત્યારબાદની વાત કરીએ તો હજી પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। અંગત અદાવતનો ગુનો પણ નોંધીને તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને આતંકવાદી જે સંગઠન હોય તેની સાથે કોઈ છેડા છે કે નહીં તે માટે પણ તેની ધરપકડની પૂછપરછ કરવામાં આવી રહી છે। એરપોર્ટની વાત કરીએ તો એરપોર્ટમાં તે 2 થી 2.5 વર્ષ સુધી તેને કામ પણ કર્યું છે તેવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। જે રીતના અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી જ્યારે મળતી હોય છે। અમદાવાદની સ્કૂલની વાત કરીએ તો અમદાવાદના શહેરમાં સંયુક્ત જે બધી સ્કૂલો છે તેને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવતી હોય છે। જે ભાવેશ સમૃદ્ધિ પટેલ છે તેના પાસેથી જે લેપટોપ અને અન્ય સામગ્રી જે છે તેને પણ જપ્ત કરવામાં આવી છે। જી ભૂમિ બિલકુલ। હવે સ્મિત, ભાવેશ પટેલ સિવાય અન્ય કોઈ શખ્સના નામ બહાર આવ્યા છે કે આ કામમાં તેમને સપોર્ટ કર્યો હોય? જી ના ભૂમિ, હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કારણ કે હજી પણ લવીના સિંહ જે ડીસીપી છે તેમનું કહેવું છે કે હજી પણ અમે પૂછપરછ કરવાના છીએ કારણ કે 7 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવે છે તેમાં પણ કહેવામાં આવ્યું કે સંયુક્ત ઓપરેશન જે છે કઈ રીતના કરવામાં આવ્યું હતું તેની પણ અત્યારે હાલ જે છે તે રિહર્સલ કરવામાં આવી રહી છે, તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ રીતના જે છે તે આ મેલ મારફતે જે છે ધમકી 25 એપ્રિલ 2026ના રોજ જે કરવામાં આવી હતી તેમાં પણ જે એરપોર્ટ જે છે તે એક વિસ્તાર છે જે સંયુક્ત રીતે અને સંપૂર્ણ રીતે સજ્જ હોય છે હંમેશા અને આર્મી પણ ત્યાં તૈનાત હોય છે, પરંતુ જે આ ઈમેલ મળ્યો હતો ત્યારબાદ જે છે તે ગુજસેલ એરપોર્ટની જે સિક્યોરિટી વધારી દેવામાં આવી
આવી હતી। અન્ય જે એક તેમના મિત્ર હતા તેને પણ છોડાવવાનું ક્યાંક ને ક્યાંક કાવતરું હતું, તે પણ જોડાયેલા હતા આમાં। તેમાં ઉપર નામ તેમનું પણ ખુલ્યું છે। હજી પણ જે છે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે અમૃતભાઈ પટેલ જે છે તેમના પિતા જે છે તેમની પણ અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે જે તમારો દીકરો જે છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે, તમારો દીકરો છે તેમના દ્વારા આજે એક ઈમેલ મારફતે જે ધમકી આપવામાં આવી છે તેમનું પણ જે કહેવાનું છે તે પણ સ્ટેટમેન્ટ અત્યારે સાયબર ક્રાઇમ લઈ રહી છે। જી તો હવે સ્મિત, હવે શું લાગી રહ્યું છે કે આખો આ જે બનાવ છે કયો વળાંક આવી શકે એમ છે આ બનાવની અંદર? જે હું વાત કરીએ તો સાયબર ક્રાઇમના લવીના સિંહ ડીસીપી જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બંને તરફ જે છે તે બંને દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે એક અંગત અદાવતને લઈને, કારણ કે એરપોર્ટમાં જ્યારે તે નોકરી કરતો હતો ત્યારે પણ તેનો વ્યવહાર જે હોય તે દુર્વ્યવહાર હંમેશા દરેક સાથે કરતો હતો, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક એવી રીતના તપાસ પણ હાથ ધરવામાં આવી છે અંગત અદાવતને લઈને। અને બીજી તરફની વાત કરીએ તો આતંકવાદી સાથે તેનું કોઈ સંગઠન સાથે જોડાયેલો છે કે કોઈ મારફતે કોઈએ તેને પૈસા આપ્યા હતા કે કઈ રીતનું છે, આગળની કાર્યવાહી કઈ રીતની રહેશે તેવું પણ લવીના સિંહ ડીસીપી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। બંને દિશામાં જે તપાસ હાથ જે તેજ કરવામાં આવી છે ને તે જ તપાસમાં કંઈક ને કંઈક બહાર એવું કંઈક શંકાસ્પદ લાગી રહ્યું છે તેવું પણ લવીના સિંહ ડીસીપીનું કહેવું છે। જી બિલકુલ સ્મિત, આભાર સમગ્ર વિગત માટે। તો હવે રાજકોટની વાત કરીએ તો રંગીલા રાજકોટમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે 42 ડિગ્રીને પાર પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે, જ્યારે આકરા તાપથી બચવા માટે લોકો ટોપી, ચશ્મા અને સ્કાર્ફનો સહારો લઈ રહ્યા છે। ઉનાળાની આકરી શરૂઆતના પગલે બજારમાં ગોગલ્સ અને કેપની માંગમાં પણ તોતિંગ વધારો થયો છે। મહત્વની વાત તો એ છે કે વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ખાસ કરીને વાહન ચાલકો અને યુવાનોમાં આ વસ્તુનું આકર્ષણ વધ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હીટવેવની આગાહી કરી હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવ્યું છે અને પૂરતું પ્રવાહી લેવાની પણ સલાહ આપવામાં આવી છે, જેના કારણે હાલ સમગ્ર શહેર ગરમી સામે રક્ષણ મેળવવાના વિવિધ ઉપાયોમાં વ્યસ્ત જણાય છે। તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા રાજકોટથી ધનંજય, જણાવશો કે જે રીતે રાજકોટમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે અને તેમાં પણ હવે માંગમાં વધારો થયો છે ટોપી અને ગોગલ્સમાં, તેને લઈને વેપારીઓમાં ખુશીનો માહોલ છે। જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં છે તે ગરમી સતત છે તે વધી રહી છે, ત્યારે અત્યારે લોકો પોતાનો તડકાથી સ્વ બચાવ માટે છે તે ટોપી તેમજ ગોગલ્સનો છે તે ખરીદી કરતા હોય છે। ત્યારે હાલ અત્યારે જે વેપારીઓ છે તેમના ક્યાંક ખુશીનો માહોલ છે તે જોવા મળ્યું છે। તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો ખાસ તો રાજકોટ મનપા દ્વારા છે તે અનેક વ્યવસ્થાઓ પણ છે તે કરવામાં આવી છે, તેમજ જ્યાં સિગ્નલો હોય છે ત્યાં ગ્રીન જે પટ્ટાઓ મારીને છે ત્યારે તેમને છાયામાં છે તે રાખવામાં આવે છે, તેમજ સ્પ્રિંકલ્સનો પણ છે તે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાહન ચાલક હોય છે સિગ્નલમાં ઊભું હોય ત્યારે તેમને છે તે તડકો ન લાગે તે માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ ખાસ તો તે લોકો પાણીની વ્યવસ્થા અને છાસની વિતરણની સેવાઓ છે તે પણ કરવામાં આવી છે। તો ત્યાં લોકોને પણ એક અપીલ કરવામાં આવી છે કે કામ વગર છે તે બહાર ના નીકળો, અને ખાસ તો શ્રમિકો જે બાંધકામની જે શ્રમિકો જે મજૂર લોકો જે કામ કરતા હોય છે તેના ઉપર છે તે 1 થી 4 ઉપર છે તે સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જેથી હીટસ્ટ્રોક અને ઓઆરએસના છે બનાવ ન બને। તેમજ ખાસ કરીને સિવિલ તંત્રની વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ તંત્ર પર સજ્જ બન્યું છે અને તે લોકોએ પણ 20 થી વધુ બેડની છે તે હીટસ્ટ્રોક તેમજ ડિહાઇડ્રેશનને લઈને છે તે બેડો છે તે તૈયાર કરવામાં આવ્યા છે। તેમજ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર દ્વારા પણ છે તે લોકોને સાવચેતી રાખવા પર અપીલ કરી છે અને બિનજરૂરી કામ માટે પણ છે તે બહાર ન નીકળો તે માટે પણ અપીલ કરવામાં આવી છે। જી ભૂમિ। બિલકુલ ધનંજય, આભાર તમારો સમગ્ર વિગત માટે। તો
તો અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીમાં અડચણ ઊભી કરનારા તત્વો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આકરા મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. જી હા, શાહીબાગ વિસ્તારની વાત કરવામાં આવે તો શાહીબાગ વિસ્તારમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નિરીક્ષણ દરમિયાન એક દુકાનદાર દ્વારા વરસાદી લાઇનની કેચપીટમાં કચરો અને ફૂડ વેસ્ટમાં નાખવામાં આવ્યો તો હોવાનું પણ સામે આવ્યું છે. આ ગંભીર બેદરકારી બદલ તંત્રએ તાત્કાલિક અસરથી દુકાનને સીલ મારી દીધું છે. એએમસીના ડેપ્યુટી કમિશનર આજે વહેલી સવારે જ શાહીબાગ વોર્ડના નમસ્કાર સર્કલ પાસે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી રહ્યા હતા અને આ ચેકિંગ દરમિયાન અધિકારીઓનું ધ્યાન કેચપીટ પર ગયું, જે ફૂડ વેસ્ટ અને અન્ય કચરાથી ભરેલી જોવા મળી. ઊંડી તપાસ કરી અને જાણવા મળ્યું કે નજીકની એક દુકાન દ્વારા જ આ કચરો નાખવામાં આવ્યો છે, જેનાથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થઈ શકે તેમ હતો. અને એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ ગેરરીતિને ગંભીરતાથી લઈને દુકાનને સીલ કરી દીધું છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ચોમાસામાં શહેરમાં પાણી ન ભરાય તે માટે કેચપીટ અને ડ્રેનેજ લાઇનો સાફ રાખવી અનિવાર્ય છે. તો આ સાથે જ લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ. મૈત્રી, જણાવશો કે ફૂડ વેસ્ટ નાખતી દુકાન પર એએમસીએ તાળું માર્યું છે, શું છે સમગ્ર વિગત? જે બિલકુલ ભૂમિ વાત કરીએ તો અત્યારે હાલ જે છે તે અમદાવાદ મનપા દ્વારા જે છે તે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે જે વરસાદી પાણી છે તેનો નિકાલ થઈ શકે, વરસાદ જ્યારે આવે ત્યારે શહેરમાં પાણી ન ભરાય તેવી સમસ્યા ના સર્જાય, તેના કારણે જે છે તે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે. પણ આજે જે છે તે સવારે જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર જે છે તે રાઉન્ડ પર હતા તે દરમિયાન તેમને જ્યારે ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું કેચપીટ પર ધ્યાન પડ્યું હતું. શાહીબાગ વોર્ડમાં જે નમસ્તે સર્કલ આવેલું છે ત્યાં નજીક કેચપીટ પર જ્યારે ધ્યાન પડ્યું ત્યારે ત્યાં ફૂડ વેસ્ટ જોવા મળ્યો હતો, જેના કારણે જે છે તે ડ્રેનેજ લાઇનમાં પ્રોબ્લેમ થતી હોય છે અને જે વરસાદ આવે ત્યારે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે આવી સમસ્યા ન સર્જાય તેના માટે કરીને જે છે તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જે છે આ જે કામગીરી છે તેને ગંભીરતાથી લેવામાં આવી હતી અને જે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સામે આવ્યું હતું કે જે એક તેના નજીક જે એક દુકાન આવેલી હતી, આ દુકાનદાર દ્વારા તેનો જે કચરો હતો તે આ કેચપીટમાં નાખવામાં આવ્યો હતો, જેના કારણે જે ગંદકી જોવા મળી હતી, જેથી કરીને હાલ જે છે તે આ દુકાનને સીલ કરવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે. દુકાનદાર સામે દુકાનને સીલ કરી દેવામાં આવી છે અને જે બીજા દુકાનદારો છે તેમને પણ અપીલ કરવામાં આવી છે કે જે કેચપીટ છે, ડ્રેનેજ લાઇન છે તેમાં કચરો ના નાખવામાં આવે, જેથી કરીને જે છે તે આવનારા સમયમાં જે પ્રી મોન્સૂન કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે તેમાં કોઈ રૂકાવટ ના આવે અને ડ્રેનેજ લાઇનમાં કચરો ન હોય તો પાણી ભરાવાની જે સમસ્યા થતી હોય છે તે પણ ન થાય, તેના માટે જે છે તે અત્યારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. બિલકુલ. હવે મૈત્રી, હવે ઘણા એવા હવે થોડાક જ દિવસો બાકી છે અને ચોમાસાની શરૂઆત થઈ જશે, તો તેને ધ્યાનમાં રાખીને જે પ્રી મોન્સૂન કામગીરી છે તેને જોવા માટેની જે કામગીરી છે તેઓ તંત્ર દ્વારા કરવામાં તો આવે છે અને પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, એ પણ આપણા માટે બહુ સારી બાબત કહેવાય. જી બિલકુલ. વરસાદને હજી સમય છે પણ તે પહેલાં જે પ્રી મોન્સૂન કામગીરી છે તે તંત્ર દ્વારા કરવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રી મોન્સૂન કામગીરી હાલ કરવામાં આવી રહી છે, જેથી કરીને આવનારા સમયમાં જ્યારે વરસાદ આવે ત્યારે જે છે પાણી ભરાવાની સમસ્યા ન થાય તેને માટે જે કેચપીટ છે તે અને ડ્રેનેજ લાઇન જે છે તેના પર હાલ અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કરીને શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા થતી હોય છે તે ઓછી થાય. લોકોને જે છે તે વરસાદના સમયમાં જે પાણી ભરાઈ જતું હોય છે, લોકો હેરાન થતા હોય છે, સમસ્યાઓ થતી હોય છે, તેમાંથી રાહત મળે તેના માટે અત્યારથી જ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બિલકુલ મૈત્રી, આભાર સમગ્ર વિગત માટે. હવે ડાયમંડ સિટી સુરતની જો વાત કરીએ તો સુરતમાં 1.48 કરોડના ડિજિટલ અરેસ્ટ ફ્રોડ કેસમાં જાણીતા કવિ નન્હાલાલ
દલપતરામના પરિવારના ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના જગતપુર ગોતા વિસ્તારમાં રહેતો 37 વર્ષીય ઉર્જિત HR કન્સલ્ટન્સી ચલાવતો હતો અને પરંતુ ધંધામાં નુકસાની બાદ સાયબર ફ્રોડના રવાડે ચડ્યો હોવાનું બહાર આવ્યું છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધને ટોળકીએ 26 દિવસ સુધી વિડીયો કોલ અને વોટ્સએપ મારફતે ડિજિટલ અરેસ્ટ રાખીને ડરાવ્યા. મહિલાએ સાયબર ક્રાઇમ મુંબઈ અને CBI અધિકારીના નામે વાત કરી અને મની લોન્ડરિંગ કેસમાં ફસાવ્યાનો ભય ઊભો કર્યો અને આ જ રીતે તબક્કાવાર કુલ 1.48 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા, જેમાંથી 40 લાખ રૂપિયા ઉર્જિત કવિના ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આરોપી કમિશનરની લાલચમાં સાયબર માફિયાને નાણાં પહોંચાડતો હતો અને તેની સામે અગાઉ પણ ચીટિંગ સહિતના અનેક ગુના નોંધાયેલા છે. ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત સાયબર સેલે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતની વાત અમે કરી રહ્યા છીએ. 1.48 કરોડના ફ્રોડમાં ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પૂછપરછમાં અન્ય પણ ખુલાસા થાય તેવું જાણવા મળી રહ્યું છે. તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારી સાથે અરવિંદ રાઠોડ. અરવિંદ, જણાવશો કે સુરતમાં 1.48 કરોડના ફ્રોડમાં ઉર્જિત કવિની ધરપકડ કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ, જે રીતે ગુજરાતભરમાં ડિજિટલ એરેસ્ટના નામે લોકોને ડરાવી અને અનેક કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે, ત્યારે સુરતમાં એક વૃદ્ધ છે, વડીલ, એટલે તેમને જે રીતે ટાર્ગેટ કરી અને જે રીતે ડિજિટલ એરેસ્ટ કરી અને ફસાવવામાં આવ્યા હતા અને જે પ્રમાણેનો જે આખો કાંડ અને જે રીતે નકલી CBI થી માંડી અને જે આખું પ્રી પ્લાનિંગ મુજબનું આખું જે કાવતરું રચી અને જે રીતે અમદાવાદમાં રહેતો ગોતામાં જે ઉર્જિત કવિ છે તેમના દ્વારા જે પ્રકારેનો આખું ફ્રોડ કરવામાં આવ્યું, 1.48 કરોડ જેટલા જે રૂપિયા છે તેવું છે અને સાથોસાથ અનેક એવા ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા છે કે જેમના ICICI બેંક દ્વારા કરવામાં આવ્યા હતા. એટલે ચોક્કસથી અનેક વાર આવી રીતે ડિજિટલ ફ્રોડના નામે લોકોને છેતરતા હોય છે. ત્યારે વધુ એક સુરતમાં સાયબર ક્રાઇમ જે ભોગ બન્યા હતા, ત્યારે હાલ તો તેમની જે ધરપકડ કરી અને જે પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે. પરંતુ અનેક વાર સરકાર દ્વારા કે અનેક વાર લોકોમાં જાગૃતતા લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, છતાં પણ આ ડિજિટલ એરેસ્ટના નામે અનેક પ્રકારના કિમિયા અપનાવી અને આ લોકો જે તે કળા કરી જતા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનો જે ઠગ આશરી જતા હોય છે, એમાં મોટા ભાગે વડીલો કે વૃદ્ધોને આ રીતે ટાર્ગેટ બનાવતા હોય છે. ત્યારે સુરતમાં મોટી ઘટનાને લઈને ચોક્કસ હાલ પોલીસે ઝીણવટભરી તપાસ છે તે હાથ ધરી છે. બિલકુલ અરવિંદ, જે રીતે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે તેમાં કોઈ પૂછપરછ દરમિયાન કોઈ મોટા ખુલાસા થયા છે? બિલકુલ, અનેક એવા ટ્રાન્ઝેક્શનો, ખાસ કરીને ઉર્જિત છે તે અમદાવાદના ગોતામાં રહેતો હતો ઉર્જિત કવિ, અને જે પ્રકારેનું આખું ડિજિટલ એરેસ્ટને આખી જે ટીમ વર્કથી કર્યું અને જે પ્રકારેના ટ્રાન્ઝેક્શન, એટલે 1.48 કરોડ તો ખાલી એક આ વ્યક્તિના જ, પરંતુ અનેક એવા નામ છે અને અનેક કરોડો રૂપિયાના જે ટ્રાન્ઝેક્શન છે તે પણ મળી આવ્યા છે. એટલે ચોક્કસથી આમાં ડિજિટલ એરેસ્ટમાં આ કાંડમાં ફક્ત ઉર્જિત મોહરું હોઈ શકે છે, બાકી અન્ય મોટા માથા કે મોટા જે વહીવટદારો છે તે પણ ઝડપાવાના. એટલે ચોક્કસથી આ તપાસના અંતે જે રીતે આખું બેંકમાં ટ્રાન્ઝેક્શન થયા છે, કરોડો રૂપિયાના જે બેનામી વ્યવહાર મળી આવ્યા છે, એટલે તેમાં અનેક નામો છે તે ખુલવાની શક્યતા પણ જોવા મળી રહી છે. બિલકુલ અરવિંદ, જે ઉર્જિત કવિ છે તેની સાથે સાથે અન્ય કોઈ શખ્સો જોડાયેલા છે આ ક્રાઇમ પાછળ? બિલકુલ, અત્યારે હાલ જે રીતે વિશાખા જૈન DCP જે રીતે તપાસ ચલાવી રહ્યા છે સાયબર સેલની, અને જેમાં જે પ્રકાર હાલ ઉર્જિતના ખાતામાં ઉર્જિત કવિમાં જે રીતે ટ્રાન્ઝેક્શન થયા હતા અને ઉર્જિતને હવે આગવી ઢબે પૂછપરછ કરશે એટલે કરી રહી છે, ત્યારે ચોક્કસથી અનેક એવા નામો બહાર આવશે. કારણ કે આ ઉર્જિત એક મેં કીધું એમ મોહરું હોય છે કે બાકી આમાં અનેક લોકો છે આખું પ્રી પ્લાનિંગમાં, એટલે આખી ટીમ વર્કથી કરતા હોય છે. અને ખાસ કરીને જે રીતે વડીલ હોય કે જે રીતે ભોળા માણસ હોય તેને આ શિકાર બનાવતા હોય અને ડિજિટલ એરેસ્ટના નામે કરોડો રૂપિયાનો વેપલો છે તે આવો ચાલી રહ્યો છે. એમાં અનેક નામો ખુલી શકે છે, એટલે ટૂંક સમયમાં આમાંથી વધુ કેટલાક નામો પણ બહાર આવે તો પણ નવાઈ નહીં. બિલકુલ, હવે અરવિંદ, કવિ પરિવારમાંથી આ ઉર્જિત કવિ બિલોંગ કરે છે અને તેમાં પણ જો આવું કૃત્ય સામે આવે તો બહુ ખૂબ જ શરમજનક કહેવાય. બિલકુલ, જે પ્રકારે આખું કવિ પરિવારમાંથી છે અને જે રીતે તેમનું નામ પુસ્તકોમાં લોકોએ જયારે અભ્યાસમાં સાંભળ્યું હોય અને અત્યારે હાલ જે ઉર્જિત કવિ છે તે તેના પરિવારથી છે ચોક્કસ, પરંતુ હાલ જે રીતે અમદાવાદમાં છે તે બેકાર હતો અને આ ડિજિટલ એરેસ્ટના નામે રૂપિયા કમાવાની લાઈનમાં શોર્ટકટ અપનાવી અને ક્રાઇમ કુંડળીમાં તેમના પગ મૂક્યો અને ક્રાઇમ કુંડળીમાં આના સિવાયના ઉર્જિત સિવાયના અનેક નામો આવશે. પરંતુ હાલ
જે રીતે કવિનું નામ હતું એટલે તેમાં પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે દાગ લગાવ્યો છે, ત્યારે હાલ ઝીણવટભરી તપાસના અંતે બીજા કેટલાક નામો છે તે બહાર આવી તો પણ નવાઈ નહીં. બિલકુલ અરવિંદ, આભાર સમગ્ર વિગત માટે. તો હવે વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ મોટી કાર્યવાહી કરતા શંકાસ્પદ ઘી બનાવતા એકમો પર દરોડા પાડ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલતા 3 ડેરી પ્રોડક્ટ્સ એકમોમાંથી તંત્રએ લાખોની કિંમતનું શંકાસ્પદ ઘી સીઝ કર્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકવા માટે ફૂડ સેફટી વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ડીસામાં મેસર્સ તાસવી માર્કેટિંગ, શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ્સ અને મેસર્સ જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામના એકમોમાં તંત્રે ઓચિંતી તપાસ હાથ ધરી. આ તપાસ દરમિયાન પરિવાર કવિરાજ અને શ્રેષ્ઠ બ્રાન્ડના નામે વેચાતા ઘીના નમૂના લેવામાં આવ્યા. ચોંકાવનારી વિગત એ છે કે આ એકમો કોઈ પણ માન્ય પરવાનગી કે લાયસન્સ વગર ધમધમી રહ્યા હતા. દરોડા દરમિયાન તંત્રે કુલ 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 8.28 લાખ રૂપિયા થાય છે. તંત્ર દ્વારા આ તમામ જથ્થાને સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને લેવામાં આવેલા નમૂનાઓને પરીક્ષણ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ આ ઘીમાં કયા પ્રકારની ભેળસેળ હતી તે સ્પષ્ટ થશે. બનાસકાંઠાની આ વાત છે. બનાસકાંઠામાં નકલી ઘીનો કારોબાર ચાલતો હતો, તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડીસામાં શંકાસ્પદ ઘીના જથ્થા પર દરોડા પાડવામાં આવ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા 3 ડેરી પ્રોડક્ટ્સ એકમોમાંથી તંત્રે લાખોની કિંમતનું શંકાસ્પદ ઘી સીઝ કર્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા રોકવા માટે ફૂડ સેફટી વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ડીસામાં મેસર્સ તાસવી માર્કેટિંગ, શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ્સ અને મેસર્સ જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામના એકમોમાં તંત્રએ ઓચિંતી તપાસ હાથ ધરી છે. ફોનલાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા રાજેશ. રાજેશ, જણાવશો કે નકલી ઘી ઝડપાયું છે અને ફૂડ વિભાગે જે કાર્યવાહી કરી છે તેમાં બીજું કયા નમૂના અને કઈ રીતની માહિતી સામે આવી છે? ચોક્કસથી ભૂમિ, બનાસકાંઠાની અંદર અવારનવાર ડુપ્લિકેટ વસ્તુઓ ઝડપાતી હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. બનાસકાંઠાના જે ડીસા જે તાલુકો છે અને આ ડીસા તાલુકાની જે જીઆઈડીસી હોય, ચંડીસર જીઆઈડીસી હોય કે પછી ડીસાની જીઆઈડીસી, આ જીઆઈડીસી વિસ્તારમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવવાનું અને લોકો પણ આ ચીજ વસ્તુઓ ઘીથી માંડીને જે બીડી હોય કે પછી તમાકુની બનતી જે તમામ જે ચીજ વસ્તુઓ હોય એ આ બનાવતા હોય છે ને તેમાંથી મોટા રૂપિયા કમાવાની લાલચમાં લોકોને પણ સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય. ત્યારે આજે બનાસકાંઠાની જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે ટીમ હતી તે ટીમે ડીસા ખાતે જે અલગ અલગ જે ફૂડ જે ડેરી પ્રોડક્ટની જે પેઢીઓ હતી, 3 અલગ અલગ આ પેઢીઓમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી અંદાજિત 8 લાખ કરતા પણ વધારે ઘીનો જથ્થો જે હતો એ મળી આવ્યો હતો. અને આજે તમામ જે ઘી હતું એ ઘી શંકાસ્પદ હોવાના લીધે હાલમાં તો જે આ ઘીના જથ્થાના સેમ્પલો લેવામાં આવ્યા છે અને જે આ પેઢીના જે માલિકો હતો તેમના સામે પણ હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી ભૂમિ. બિલકુલ રાજેશ, આભાર સમગ્ર વિગત માટે.